about poliovirus. Poliovirus, polio, great. And myelitis એમાં ઇન્ફ્લામેશન ઓફ સ્પાઇનલ કોર્ડ, એટલે કે સ્પાઇનલ કોર્ડ મીન્સ કે કરોડરજ્જુ, એમાં છે ને ઇન્ફ્લામેશન આવી છે. ગ્રે મેટર, motor neurons. Gray matter means that the gray matter includes a region of the brain involved in a muscle control, sensory perception such as seeing and hearing, memory, emotion, speech, decision making and self control. એટલે કે બ્રેઇનનો એવો રિજિયન કે જે આ કોઈ પણ મસલ કંટ્રોલ કરતા હોય અથવા તો સાંભળી શકે, એ જોઈ શકે, મેમરી, એમના ઇમોશન, સ્પીચ, ડિસિઝન મેકિંગ અને સેલ્ફ કંટ્રોલ, એ બધું એમાં ઇન્ક્લુડ હોય. એ વ્હાઇટ મેટર, સેન્સરી ન્યુરોન્સ. વ્હાઇટ મેટર છે એ સેન્સરી ન્યુરોન્સ છે. આ ગ્રે મેટર છે એ મોટર ન્યુરોન્સ, એટલે કે આ જે ન્યુરોન્સ એટલે કે ચેતાની જે હોય એ, એના વ્હાઇટ મેટર એ સેન્સરી ન્યુરોન્સ. પોલિયો અફેક્ટ ગ્રે મોટર્સ ન્યુરોન્સ કોઝ અ પેરાલાઇસિસ. આ જે પોલિયો છે એ શું કરશે કે ગ્રે મોટર જે હોય ન્યુરોન્સ, ગ્રે મોટર ન્યુરોન્સ એમને અફેક્ટ કરે, અને એમને અફેક્ટ કરે ને એના લીધે શું થાય, પેરાલિસિસ થઈ જાય. એપિડેમોલોજી, એક્સક્લુઝિવ હ્યુમન ડિઝીઝ. આ એક છે એક હ્યુમન ડિઝીઝ છે. એન્ડ સિમ્ટમ્સ લેસ કેરી સેડ વાયરસ ઇન્ફેસિસ એન્ડ સ્પ્રેડ વાયા કન્ટામિનેટેડ ફૂડ એન્ડ વોટર. એ આ જે પોલિયો વાયરસ છે એ સ્પ્રેડ કોઈ પણ કન્ટામિનેટેડ ફૂડ અથવા તો વોટર હોય એના દ્વારા સ્પ્રેડ થશે. ઇન્ફેક્શન ઇઝ અસિમ્પ્ટોમેટિક્સ. ના જે ઇન્ફેક્શન જે છે એ અસિમ્પ્ટોમેટિક છે. એન્ડ પેશન્ટ પ્રેઝન્ટ વિથ અ પેરાલાઇસિસ. એમાં શું થશે કે જે પેશન્ટ હોય એમને પેરાલાઇસિસ હોય. એ આ જે છે એ પેથોજિનેસિસ છે. ક્લિનિકલ ફીચર, earliest fever, headache, sore throat, abortive poliomyelitis. એટલે કે પહેલાં શું થશે કે તાવ આવે, માથું દુખે, ગળામાં બળતરા જેવું થાય, એવા બધા જે સિમ્ટમ્સ છે એ જોવા મળે. એન્ડ ત્યાર પછી શું થાય કે બાયફેસિક ફીવર, સ્ટીફ નેક, નોન પેરેલાઇટિક પોલિયોમાયલિટિસ. એટલે કે વધારે પડતો તાવ ને એવું આવે, ગળું સુકાઈ જાય, એવા બધા જે લક્ષણ છે એ જોવા મળે. સ્ટીલ લેટર, અને ત્યારબાદ શું થાય તો કે પેરાલાઇસિસ. ત્યારબાદ પેરાલાઇસિસ એન્ડ પેરેલાયટિક પોલિયોમાયલિટિસ. The typical contractures of polio. લેબ ડાયગ્નોસિસ. હવે લેબમાં કેવી રીતના પોલિયોના ડાયગ્નોસિસ કરવામાં આવે તો કે સેમ્પલ છે એ બ્લડ અથવા તો CSFનું સેમ્પલ લઈને. એન્ડ આઇસોલેશન ઓફ પોલિયો વાયરસ ઇન સેલ કલ્ચર. પોલિયો વાયરસ છે એમને સેલ કલ્ચરની અંદર આઇસોલેશન કરવાનું. Serological test, demonstration of fourfold rise in an antibody titer is a diagnostic. એટલે કે એન્ટીબોડી ટાઇટરમાં 4 ગણો વધારો કરી અને ડાયગ્નોસ્ટિકમાં ડેમોન્સ્ટ્રેટ કરવામાં આવ્યું છે. પ્રોફાઇલેક્સિસ એમનું શું છે તો કે વેક્સિન. આપણે પોલિયોની વેક્સિન આપવામાં આવી. ઓપીવી અને આઈપીવી. એમાં ઓપીવીમાં છે તો કે એટેન્યુએટેડ વાયરસ, એ શું કરશે કે વાયરસના ગ્રોથની જે હશે એમને અટકાવી દેશે.
અને આઈપીવી છે એના દ્વારા એ વાયરસને કિલ કરી નાખશે, કિલ્ડ વાયરસ. અને ઓપીવી છે એ ઓરલી આપણે લઈ શકીએ, મીન્સ કે ટેબ્લેટ ફોર્મમાં આપણે જે મુખ દ્વારા લઈએ એ. અને આઈપીવી એ ઇન્જેક્ટેબલ, મીન્સ કે ઇન્જેક્શન દ્વારા લેવામાં આવે. અને ઓપીવી છે એ ચીપર છે, સસ્તું એવું, અને આઈપીવી છે એ મોંઘું પડે, એક્સપેન્સિવ. અને આમાં ઓપીવીમાં છે હર્ડ ઇમ્યુનિટી જોવા મળશે, ઓમાં નો હર્ડ ઇમ્યુનિટી. અને ઓપીવી છે એ લોંગ લાસ્ટિંગ ઇમ્યુનિટી એમાં જોવા મળશે, અને આમાં શોર્ટ લાસ્ટિંગ. આ જે ઓપીવી છે એ શું કરશે કે સ્ટોપ એપિડેમિક, એ જે એપિડેમિક હોય એમને સ્ટોપ કરશે, અને આ ડઝન્ટ સ્ટોપ આઈપીવી. અને ઓપીવીમાં ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટ, એમને ઇમ્પ્લિમેન્ટ મીન્સ કે દાખલ કરવું છે એવું ઇઝી હશે. અને આઈપીવી મીન્સ કે નોટ ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટ. Congratulations India, 3 years since the last reported case of polio. એટલે કે પોલિયોના છેલ્લા 3 વર્ષ થયા, એક પણ કેસ જોવામાં નથી. પહેલાં કેટલા હતા તો કે 2 લાખથી અત્યારે સાવ 0 કેસ છે. એટલે એમ કહી શકીએ આમાં છે કે ધ જર્ની ટુ અ પોલિયો ફ્રી ઇન્ડિયા. અત્યારે આપણે જોઈએ તો ઇન્ડિયા છે એ પોલિયો ફ્રી ઇન્ડિયા છે. પહેલાં એમના 2 લાખ કેસ હતા, ત્યાંથી વેક્સિનને બધું લઈ ને અત્યારે એમના કેસ જે છે પોલિયોના એ 0 છે. ઇન્ડિયા ઓવરકમ huge challenges with a strong commitment that matches a 2 billion allocation over the year to stop polio. એટલે કે ઇન્ડિયાએ એક આપણે જોઈએ તો ઇન્ડિયાએ એક મજબૂત પ્રતિબદ્ધતાને સાથે હ્યુજ ચેલેન્જીસ છે એમને માત આપી છે. એન્ડ જે પોલિયો છે એમને રોકવા માટે વર્ષો દરમિયાન 2 બિલિયન જેટલી ફાળવણી કરવામાં આવી હતી. એન્ડ implementation innovative strategies, the program reaches an incredible 99% coverages in polio campaign, ensuring every child, even in the remotest corner of the country, is protected against polio. એટલે કે ઇનોવેટિવ સ્ટ્રેટેજીસ ઇમ્પ્લિમેન્ટ કરીને પ્રોગ્રામ પોલિયો કેમ્પેન્સ મીન્સ કે ઝુંબેશ, એમાં વિશ્વસનીય 99% કવરેજ સુધી પહોંચે છે અને દરેક દેશને સુનિશ્ચિત કરે છે. દેશના આમાં શું કરવામાં આવ્યું કે દેશના દરેક ખૂણામાં છે એ અત્યારે પોલિયો માટે સુરક્ષિત છે. અત્યારે વધારે પડતો જોવા નથી મળતો પોલિયો, કેમ કે એમની માટે વેક્સિન ની બધું શોધાઈ ગયું છે. India introduced the oral polio vaccines in 1985 in the Universal Immunization Program in the backdrop of over 2 lakh cases of polio annual, as per estimated of the Indian Academy of Pediatrics. એટલે કે ભારતે 1985માં યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં છે ને શું કરવાનું ઓરલી પોલિયો વેક્સિન છે એ રજૂ કરી હતી, જેમાં વાર્ષિક 20 લાખથી વધુ પોલિયોના કેસીસના બેકડ્રોપમાં આ જોવા મળ્યું હતું. એન્ડ ભારતીય બાળ ચિકિત્સાના અનુમાન મુજબ And in 1995, the first national polio immunization campaign was held. Since then, 2 national and multiple sub-national campaigns are rolled out every year for children up to 5 years of age. એટલે કે 1995માં પ્રથમ રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન યોજાયું હતું. 1995માં પ્રથમ રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન યોજાયું હતું.
ત્યારથી દર વર્ષે 5 વર્ષ સુધીના જે બાળકો હોય એમની માટે 2 નેશનલ એન્ડ મલ્ટી સબ નેશનલ અભિયાનો શરૂ કરવામાં આવ્યા હતા. And in each national polio campaign, 2.3 million lakh vaccinators led by 1,55,000 supervisors visited 209 million households to immunize the 170 million children up to the age of 5 years. એટલે કે દરેક રાષ્ટ્રીય પોલિયો અભિયાનમાં 1,55,000 નિરીક્ષકોની આગેવાની હેઠળ છે ને 2.3 મિલિયન લાખ 2.3 મિલિયન લાખ વેક્સિનેટર્સ છે અને 5 વર્ષ સુધીના 170 મિલિયન બાળકોને રસીકરણ માટે 209 મિલિયન ઘરોની મુલાકાત લે છે. To immunize children on the move, transit vaccinators are positioned at a bus stop, train station, on a train marketplace, and important road intersections. એટલે કે બાળકોને રસીકરણ આપવા માટે છે ને ટ્રાન્ઝિટ રસીકરણ કરનારાઓ બસ સ્ટેશન, ટ્રેન સ્ટેશનો, ટ્રેનો, બજારના સ્થળો અને મહત્વપૂર્ણ રસ્તાના જે ઇન્ટરસેક્શન હોય ત્યાં મૂકવામાં આવે છે. Nearly 10 million children are immunized by the transit team in each polio campaign. Of them 1 lakh on train. એટલે કે પ્રત્યેક પોલિયો અભિયાનમાં છે ને ટ્રાન્ઝિટ ટીમ દ્વારા લગભગ 10 મિલિયન બાળકોને રસી આપવામાં આવે છે. તેમાંથી 1 લાખ ટ્રેનોમાં. શું કરવામાં આવે કે પ્રત્યેક પોલિયો અભિયાનમાં ટ્રાન્ઝિટ ટીમ દ્વારા લગભગ 10 મિલિયન બાળકોને રસી આપવામાં આવે છે. તેમાંથી 1 લાખ છે એ ટ્રેનોમાં આપવામાં આવે છે. Focusing on the migrant population, the people on the move in search of a livelihood who miss the polio immunization in a view of their transit nature. The program covers 70,000 or 70,000 brick kiln and 38,000 construction site. એટલે કે સ્થળાંતર કરનાર લોકો હવે એમના પર ધ્યાન કેન્દ્રિત કરતા છે ને જીવન નિર્વાહની શોધમાં આગળ વધનારા લોકો જેની ક્ષણિક પ્રકૃતિને લીધે ધ્યાનમાં રાખીને પોલિયો રસીકરણ છે એમને ચૂકી જાય. એટલે કે અમુક એવા લોકો જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય એના કામ માટેથી ને એના માટેથી, પણ એ ત્યારે છે ને પોલિયોની જે આ વેક્સિન છે એ ચૂકી જાય, લઈ ના શકે એવા માટે. તો એના દ્વારા આ કાર્યક્રમમાં છે ને 70,000 કોઈ આ ઈંટ ભઠ્ઠીઓ હોય અથવા તો 38,000 બાંધકામના જે સ્થળો હોય તો એમને આવરી લેવામાં આવે છે અને ત્યાં એમને વેક્સિન આપવામાં આવે. Nearly 4.5 million children are immunized in the high-risk migrant settlements in each polio campaign. એટલે કે પ્રત્યેક પોલિયો અભિયાનમાં છે ને લગભગ 4.5 મિલિયન બાળકોને હાઈ રિસ્ક ધરાવતા સ્થળાંતર વસાહતોમાં છે ને રસી આપવામાં આવે છે. Since the start of the polio campaigns in 1995, as many as 131 polio campaigns have been held in India till date, in which 12.1 million doses of polio vaccine have been administered. એટલે કે 1995માં પોલિયો કેમ્પેનની શરૂઆત થઈ ત્યારથી ભારતમાં અત્યાર સુધીમાં 131 જેટલા પોલિયો કેમ્પ છે એ યોજવામાં આવી છે અને જેમાં પોલિયો રસીના 12.1 અબજ ડોઝ આપવામાં આવ્યા છે. 1995માં
આ જે પોલિયો કેમ્પ છે એમની શરૂઆત થઈ ત્યારથી ભારતમાં અત્યાર સુધીમાં છે ને 131 જેટલા પોલિયો કેમ્પ યોજવામાં આવ્યા અને જેમાં પોલિયો રસીના 12.1 અબજ ડોલર 1 અબજ ડોઝ આપવામાં આવ્યા છે. ઓકે, થેન્ક યુ.